નમસ્કાર 10 સુધીના તમામ સમાચાર સાથે હું છું શિવાની। લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાઓ પર સભાઓ ગજવી રહ્યા છે અને આજે મધ્યપ્રદેશના જાબુઆમાં વડાપ્રધાનની ધુઆધાર જનસભા, જેમાં મોદીએ કહ્યું એક વિક્ટરી સિક્રેટ અને જણાવી જીતની જડીબૂટી। 370 બેઠકોથી વધુ બેઠકો જીતવાના નિર્ધાર સાથે વડાપ્રધાને લોકોનું પણ સમર્થન જાણવાનો કર્યો પ્રયાસ અને कांग्रेस पर जम के प्रहार पण कर्या। कि भाजपा सरकार की डबल इंजन सरकारों के प्रति जन समर्थन लगातार बढ़ रहा है, इसलिए इस बार विपक्ष के बड़े बड़े नेता पहले से ही नेता विपक्ष में बोलने लगे हैं, संसद में बोलने लगे हैं। 24 में 400 पार, 24 में फिर एक बार देश के लिए, मध्य प्रदेश के लिए नरेंद्र मोदीए फॉर्म्युला पण क्लियर करी। वडाप्रधान नरेंद्र मोदीए बीजेपी कार्यकर्ताओने કહ્યું કે તેઓ કયા બૂથમાંથી સૌથી વધુ મત મળ્યા છે તે લખો અને ત્રણેય ચૂંટણીનો રેકોર્ડ રાખો કે અમને ક્યારે સૌથી વધુ મત મળ્યા। આ પછી નક્કી કરો કે જ્યાં સૌથી વધુ મત મળ્યા હોય ત્યાં 370 થી વધુ મત ઉમેરવા કે નહીં। આનો અર્થ એ છે કે તમારે તમારા મતદાન મથક પર અગાઉ જે મત મેળવ્યા હતા તેના કરતાં તમારે 370 વધુ મત લાવવા પડશે। આમ મોદી આજે મધ્યપ્રદેશમાં કાર્યકર્તાઓને પણ સંબોધન કરતા આ ફોર્મ્યુલાનું જાહેરમાં જ્ઞાન આપતા પણ જોવા મળ્યા અને જીતની જડીબૂટી પણ આપી।